ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ગઈકાલે રાત્રે એક માર્ગ અકસ્માતના બનાવમાં દેવગઢ બારિયા નગરપાલિકામાં ટાઉન પ્લાનર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા દાહોદનો એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। આ ઘટના લીમખેડા તાલુકાના પાલ્લી ઓવરબ્રિજ પાસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં આ ટાઉન પ્લાનર ઓફિસર નિકુંજ મામણ, જેઓ દાહોદના સહકારનગર ખાતે રહેતા હતા, તેઓ પોતાનું ઓફિસનું કામકાજ પતાવીને ઘરે આવવા માટે પોતાની 4 વ્હીલર ગાડી લઈને નીકળ્યા હતા અને રસ્તામાં આ લીમખેડા નજીક પાલ્લી ઓવરબ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે તેમની ગાડીનો ખુરશો વળી જવા પામ્યો હતો। તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમના મૃતદેહને નજીકના હોસ્પિટલ ખાતે સીએમ અર્થે મોકલી દેવામાં આવ્યું છે। હાલ આ ઘટનામાં અજાણ્યા વાહનની અડફેટે આ નિકુંજ મામણ, જે ટાઉન પ્લાનર ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે દેવગઢ બારિયામાં ફરજ બજાવી રહ્યા હતા, તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે। નગરપાલિકા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે, ત્યારે લીમખેડા પોલીસે આ માર્ગ અકસ્માત અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે।